આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 11 માર્ચથી 8 એપ્રિલ 2024 સુધી ચાલતા ફાગણ માસનું મહાત્મય, ફાગણ માસમાં આવતા તહેવારો અને ફાગણ માસમાં ખાસ કરીને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તથા ફાગણ માસના ઈષ્ટદેવ કોણ છે એ વિશે માહિતી મેળવીશું. કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો, આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ. હિન્દુ પંચાંગ અનુસાર આ છેલ્લો મહિનો ગણાય છે. ગુજરાતીમાં તેને ફાગણ માસ કહે છે. ફાગણ માસમાં પ્રકૃતિનો અદ્ભુત નજારો આ માસમાં જોવા મળે છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. વૃક્ષો પર જૂના પાન ખરી ફળીને નવા પાન અને ફૂલો ઉગે છે. આ વાતાવરણમાં કામદેવજીનું સામ્રાજ્ય રહે છે. આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ પણ છવાયેલો રહે છે. ફાગણ માસના તહેવારો અને ઉપવાસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. ધીરે ધીરે ઠંડી ઘટીને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે. આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં વૃદ્ધિ જોવા મળે છે. માનવ અને પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ પણ અદ્વિતીય જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પુષ્પો અને ફૂલોનો અદ્ભુત નજારો આંખોને ઠંડક આપે છે. એક જુઓ ને એક ભૂલો એવા અવનવા રંગબેરંગી ફૂલોની શોભા અપરંપાર જોવા મળે છે. ઝાડ ઉપર કેસુડાઓ તો લૂમે લૂમે ઝૂલીને ફાગણના ગીતો ગાઈ રહ્યા હોય તેવો અહેસાસ થાય છે. આ ઉર્જા અને યૌવનનો મહિનો ગણાય છે. આ મહિનામાં વાતાવરણ ખુશનુમા હોય છે. ચારે તરફ નવો ઉમંગ અને નવો ઉત્સાહ જણાય છે. ફૂલ દોલોત્સવ અને રશિયા ઉત્સવ વિશે માહિતી મેળવીએ. ફાલ્ગુન માસમાં હોળી ધૂળેટી પર્વ પહેલાં ખાસ કરીને વ્રજના તમામ ગામડાઓમાં, તમામ મંદિરોમાં ફૂલ દોલોત્સવ પર્વ મનાવાય છે. જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે. રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે. રશિયા ઉત્સવ એટલે રાધા કૃષ્ણની પ્રેમની અનુભૂતિ રૂપક. અહીંયા ભક્તો એ પ્રેમના ભક્તિપદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો, અબીલ ગુલાલ છાંટીને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે. ફાગણ માસમાં પૂજાપાઠ. ખાસ કરીને આ માસમાં ભગવાન વિષ્ણુની તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે. સાથે સાથે મહાલક્ષ્મીજી તથા સીતાજીની પૂજાનું પણ વિશેષ મહાત્મ્ય છે. કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું વિશેષ મહત્વ છે. તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. હોળી ધૂળેટીમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ખજૂર, ધાણી દાળિયા તથા હારડો પ્રભુને અર્પણ કરીને પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે. ચંદ્રદેવનું પ્રાગટ્ય. ફાગણ મહિનાના સુદ પક્ષ ચંદ્રદેવની આરાધના કરવા માટે સૌથી સારો માનવામાં આવે છે. કારણ કે ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે એવું માનવામાં આવે છે કે ચંદ્રની ઉત્પત્તિ મહર્ષિ અત્રિ અને તેમની પત્ની અનસૂયાની સંતાનના રૂપમાં ફાગણ માસની પૂર્ણિમાની તિથિએ જ થઈ હતી. એટલા માટે ફાગણને ચંદ્રનો જન્મનો મહિનો પણ કહેવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ચંદ્રનો દિવસ સોમવાર છે અને તેમને જળ તત્વના દેવ પણ કહેવામાં આવે છે. ચંદ્રનો જન્મ ફાગણ માસમાં થવાને કારણે આ મહિનામાં ચંદ્રની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે આ મહિનામાં જ સમારોહપૂર્વક ચંદ્રોદય પર વિશેષ પૂજા કરવામાં આવે છે. શુદ્ધ પક્ષની દ્વિતીય તિથિ પર ચંદ્રની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણે ફાગણ માસનું મહાત્મ્ય સાંભળ્યું. હવે સાંભળીશું હોળાષ્ટક 2024માં ફાગણ માસમાં
ક્યારે છે? હોળાષ્ટક 16 માર્ચથી 25 માર્ચ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી કે કોઈ નવી વસ્તુની ખરીદી કરવામાં આવતી નથી. હોળાષ્ટક એ હોળીના 8 દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. હોળીના 8 દિવસ પહેલાં ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક મનાવવામાં આવે છે અને આ 8 દિવસો માટે સગાઈ, લગ્ન વગેરે જેવા કોઈ શુભ કાર્ય પર પ્રતિબંધ છે. ત્યાર પછી સાંભળીશું ફાગણ માસમાં પૂર્ણિમા કયા દિવસે છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને તેના બીજા દિવસે હોળી રમવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2024માં 24મી માર્ચ 2024ના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે અને 25મી માર્ચ 2024ના દિવસે સવારે હોળીની રમત રમવામાં આવશે. હોળાષ્ટકને લઈને એવી માન્યતા છે કે આ સમય દરમિયાન તમામ ગ્રહો ઉગ્ર સ્વભાવમાં હોય છે, તેથી આ સમયે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. તેમાં અવરોધ આવવાની સંભાવના છે. ફાગણ માસનો મુખ્ય તહેવાર હોળી, તેમના વિશે તો આપણે સાંભળી લીધું. હવે આપણે સાંભળીશું ફાગણ માસમાં બીજા કયા કયા તહેવારો આવે છે. ફાગણ મહિનાના સુદ પક્ષમાં ચતુર્થી તિથિ પર ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને પંચમીના દિવસે શિવજીના નાગેશ્વર રૂપની પૂજા કરવામાં આવે છે અને ફાગણ સુદ પક્ષની સપ્તમીએ સૂર્યદેવની પૂજા વિષ્ણુ રૂપમાં કરવામાં આવે છે. ત્યાર પછી ફાગણ સુદ એકાદશી એટલે કે 20 માર્ચના દિવસે આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. ફાગણ વદ ચોથ એટલે કે સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે. ફાગણ વદ એકાદશી એટલે કે સર્વ પાપોમાંથી મુક્તિ દેનારી પાપમોચની એકાદશી. ત્યાર પછી ફાગણ વદ તેરસ એટલે કે પ્રદોષ વ્રત, જે ભગવાન ભોળાનાથ એટલે કે શંકર ભગવાનને સમર્પિત છે. ત્યાર પછી ફાગણ માસની અમાસ એટલે કે દર્શ અમાવસ્યા, જે 8 એપ્રિલ 2024 સોમવારના દિવસે હોવાથી તેમને સોમવતી અમાસ કહે છે, જેમનું અનેરું મહત્વ છે. તો આ વિડીયોમાં આપણે ફાગણ માસનું મહાત્મ્ય અને તેમની સંપૂર્ણ માહિતી સાંભળી. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયો સંપૂર્ણ સાંભળવા માટે ધન્યવાદ.